મારું નામ નિકિતા માસી છે। મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબ ને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલુ છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે। પહેલું તો મારું કહેવું ઈ જ છે કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે। હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલાને છે ને કેટલા ડુપ્લિકેટો છે। અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી 25-25, 30-30 હજાર માંગે છે। તમે એકલતામાં ક્યાંય માંગ્યું નતું, જ્યારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી। અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે, કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિરને, એ કોઈ દીકરો નથી, એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું, એની સાસુમાના એની નણંદના બધા વિડીયો પ્રૂફ છે જ કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છી તો તમે સોનાનો દાણો ના પહેરાવો, તો કે મારો મિહિર પહેલા પછી તું। બસ આ વસ્તુથી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે। રાજકોટની પબ્લિક પાસેથી પૈસા માંગીને એ મઠમાં આપતી નથી, મઠમાં રહેતી નથી। એ અલગ જગ્યાએ બંગલા બનાવીને રહે છે, એના લવરને 1-1 કિલો સોનું પહેરાવે છે, ફોર્ચ્યુનર, થાર એવી ગાડીઓ લઈ અને શોખ મોજ કરે છે। રાજકોટની જનતાને નમ્ર અપીલ છે કે આવા લોકોને પૈસા આપવાનું બંધ કરો। લગ્ન પ્રસંગ હોય તો 1100-500 રૂપિયા આપો, દીકરીના લગ્ન હોય તો રૂપિયો ના આપતા। અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસીના ત્રાસથી મારા 10 કિન્નરોએ ફિનાઇલ પીધું, પણ એવું નથી। મારી પાસે પ્રૂફ છે કે મને 30 જણા દ્વારા રહેમીથી માર મારવામાં આવ્યો। હું બેભાન હાલતમાં હતી તો મારા સોનાની, મારા રૂપિયાની, મારા મોબાઈલની એને લૂંટ કરેલી છે। અત્યારે હું એક જ છું અને એની ભેગા છે બધા એનાથી દબાઈ છે અને હું સાચી છું એટલે મને બીક નથી। મને ભગવાન અને અલ્લાહ ઉપર વિશ્વાસ છે કે હું સાચી છું અને મારી પાસે 1000 શબ્દ નીકળશે તો 1000 શબ્દના પ્રૂફ નીકળશે। મારી માંગણી એટલી છે કે હું રાજકોટમાં મારી જન્મભૂમિ છે, હું એટલો જ ન્યાય અપાવું છું કે મને પણ સજા થવી જોઈએ, મારો વાંક હોય તો એને કડકમાં કડક સજા અપાવો, મને ન્યાય અપાવો।